ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા અવારનવાર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે। આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે, જેના કારણે ગુનેગારોમાં ડર ઊભો થાય અને આ જે કાયદો હાથમાં લેનાર શખ્સો છે તેમની શાન ઠેકાણે આવે। છતાં પણ હજી પણ કેટલાક આરોપીઓ ગણકારતા નથી ને જાહેરમાં આતંક મચાવતા હોય છે। ત્યારે વાત કરવી છે સુરતના લિંબાયત વિસ્તારની। આજથી થોડાક દિવસ પહેલાં એટલે કે 19 ફેબ્રુઆરીની આસપાસ ભાર્ગવ પાટીલ નામનો જે આરોપી છે તેના દ્વારા જે ઉર્ફે પિન્ટુના ત્યાં લગ્ન પ્રસંગ હતા ને દરમિયાન ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જૂની અદાવતમાં ભાર્ગવ પાટીલ અને અજય ઉર્ફે પિન્ટુ વચ્ચે વિવાદ થયો હતો ને આ વિવાદના કારણે ભાર્ગવ પાટીલે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો। આ ફાયરિંગની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી, જે મામલે પોલીસે આર્મ્સ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જે ભાર્ગવ પાટીલ છે તે મહારાષ્ટ્રના જલગાંવ ભાગી ગયો હતો ને જેને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કર્યા બાદ તેનું લોકેશન મળ્યું ને ત્યારબાદ તેને મહારાષ્ટ્રથી દબોચી લેવામાં આવ્યો ને ત્યાર પછી જે જગ્યા ઉપર જે સ્થળ ઉપર આરોપીએ ફાયરિંગ કર્યું હતું ત્યાં પોલીસ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, જેમાં આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી। એ દ્રશ્ય સામે આવ્યા। આપ આ દ્રશ્ય જુઓ। ગત 19/2/2026 ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મદદ થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું અને જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ। ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીઓને પકડવા માટે ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યાએ આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। એના પર કેટલા ગુનાઓ નોંધાયેલા છે? સદર આરોપીઓ ઉપર 34 જેટલા લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રોબરી, સ્નેચિંગ, ફાયરિંગ ના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને જે અનુસંધાને તેને લાવીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમજ ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। ગુનાખોરી કરનારાને શું ચેતવણી આપવા માંગો છો? ગુજરાત સરકાર શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રી નાઓ તરફથી તમામ આરોપીઓને સૂચના છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે।